સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગીજી મહારાજની બોધકથાઓ એ વિષય ઉપર અત્યારે પૂજ્ય આનંદ સ્વામી આપણને ખૂબ સંક્ષિપ્તમાં મનનીય બધી વાતો કરી. યોગીજી મહારાજ પોતે એવા એક નિર્દોષ અને દિવ્ય અને પ્રેમ સભર એ મૂર્તિ હતા. તો જ્યાં જ્યાં પણ પોતે જાય ત્યાં પ્રેમ અને દિવ્યતા રેલાતી. ઘણા વર્ષો પહેલાં યોગીજી મહારાજ પોતે મુંબઈમાં હતા અને ત્યાં આગળ દાદરમાં અક્ષરભુવનમાં એમનો મુકામ હતો. અને તે વખતે ત્યાં આગળ મરી લાઇન્સ ઉપર પ્રેમ કુટીર કરીને એક આશ્રમ સંસ્થા છે, ત્યાં આમંત્રણ હતું. એટલે પૂજ્ય યોગીજી મહારાજ બધા સંતો હરિભક્તો સાથે પ્રેમ કુટીરમાં ગયેલા. સવારનો એ સમય હતો અને તે વખતે ત્યાં પ્રેમ કુટીરમાં લગભગ ઘણા બધા સિંધી ભાઈઓ ખાસ ત્યાં આગળ આવતા. ત્યાં સત્સંગ થતો હંમેશા અને સિંધી ભાઈઓ ત્યાં આગળ બધા ભેગા થતા. અને ત્યાં કાશિકાનંદજી કરીને બહુ મોટા વિદ્વાન સંન્યાસી હતા. એ પોતે હંમેશા પ્રવચનો કરે. એટલે સંસ્થા તરફથી આમંત્રણ હતું, સ્વામીશ્રી ત્યાં પધાર્યા. પહેલાં થોડી બધી વાતો થઈ અને પછી યોગીજી મહારાજને વાત કરવાનો પ્રસંગ આવ્યો. ત્યારે એ વખતે અમારા બધાના મનમાં પ્રશ્ન હતો કે આ બધા સિંધી ભાઈઓ છે, ગુજરાતી સમજતા નથી, અને એમાં યોગી મહારાજનું જે તળપદી કાઠિયાવાડી એ તો આ લોકો સમજશે જ નહીં, અને સ્વામી શું બોલશે ને શું થશે. પણ તે વખતે યોગીજી મહારાજે જે વાતો કરી અને એમની શૈલીમાં બે ત્રણ વસ્તુ હતી. આવી બોધકથાઓ, દ્રષ્ટાંત કથાઓ પણ હંમેશા કહેતા, કીર્તનો અદ્ભુત બોલતા. પણ એમની વાણી એવી હતી જે અમારા સંતોએ કહ્યું છે કે વણ વિચારે પણ વાતુરે આવે એના અંતરથી, બોલે અહમ મમતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી. આમ ભગવાન જાણે બોલતા હોય એમનામાં રહીને, તો એ દરેકને દિવ્ય લાગતું. તો તે વખતે યોગીજી મહારાજ માણસનો અવતારને અનુભવી આનંદ બે ત્રણ કીર્તનો બોલ્યા અને એ કીર્તનોની સરસ બધા દ્રષ્ટાંતો આપીને સમજૂતી આપી. અમને હતું કે કોઈને કંઈ આમાં બહુ ગમ નહીં પડી હોય. પણ છેવટે જ્યારે કાશિકાનંદજી બહુ જ વિદ્વાન પંડિત, અને એમણે જ્યારે આભાર માન્યો ત્યારે એમણે વાત કરી કે શાસ્ત્રની અંદર વાણીનો મહિમા મેં ખૂબ સાંભળ્યો છે, ખૂબ વાંચ્યો છે. આપણા જે બધા ધર્મગ્રંથો શાસ્ત્રો છે, વાણીનો કેટલો પ્રતાપ છે, કેટલી એમાં સામર્થ્ય, ઐશ્વર્ય, શક્તિ છે, એ ઉપર મેં ઘણું વાંચ્યું છે. પણ કોઈ દિવસ મેં અનુભવ નહોતો કર્યો. આજે જીવનની અંદર પહેલી વાર હું વાણીનું જે સામર્થ્ય છે એનો યોગી મહારાજના મુખેથી અનુભવ કરી રહ્યો છું. કે યોગી મહારાજે જે ગુજરાતીમાં ભલે વાતો કરી, પણ એટલી બધી હૃદયસ્પર્શી એમની વાતો હતી અને એટલો બધો આનંદ આવ્યો કે ન પૂછો વાત. અને સભા પૂરી થઈ અને બધા જે સિંધી ભાઈઓ ત્યાં આગળ હતા એ લોકો બધા આનંદમાં ગરકાવ. આપણને લાગે બધા ખૂબ એમ કે આ વાતો સાંભળીને તરબોળ થઈ ગયા છે એવું આપણને સ્પષ્ટ દેખાય. તો એ રીતે યોગીજી મહારાજની આખી એક કથાની શૈલી, કારણ કે એ પોતે કંઈ વિચારીને નહોતા બોલતા. આપણે જ્યારે બોલીએ ત્યારે વિચારીને સામેની વ્યક્તિને બહાર પાડવા માટે, કંઈક આપણું જે છે તે જ્ઞાન પ્રદર્શિત કરવા માટે, કંઈક આપણો અહમ એ પોષવાને માટે આપણે વાત કરતા હોઈએ છીએ. જ્યારે યોગી મહારાજ એકદમ સહજ ભાવે ભગવાનમાં મસ્ત થઈ અને વાત કરતા હોય, એમાં પણ પાકબાપુએ સાંભળ્યું, એટલા બધા આફરીન થઈ ગયા કે ખરેખર અદ્ભુત આ યોગી બાપાની વાણી ઉપર આ મહિમા લખેલો છે. યોગી મહારાજ જ્યારે મુંબઈ આવતા ત્યારે ત્યાં આગળ કપોળવાડીમાં એમનો ઉતારો થતો, તો હરિભક્તો જે સત્સંગીઓ છે સ્વામિનારાયણના એ તો બધા આવે જ, પણ આજુબાજુના વિસ્તારોમાંથી, મંદિરોમાંથી, આશ્રમોમાંથી બધા જ, એટલે જૂના મંદિરના હોય, વૈષ્ણવો હોય, જૈન સમાજ હોય, મારવાડીઓ હોય, બધા લોકો રાત્રે 8થી 20 વચ્ચે એમની જે કથા વાર્તા થાય 20 મિનિટ વાત કરે પણ બધાને આમ સ્તબ્ધ કરી દે. આખી આમ સભા જે છે એટલી બધી આમ જેને કહીએ કે બ્રહ્માનંદમાં લીન થઈ જાય, આપણે જગત ભૂલી જઈએ. આમ જે છે તે માયા માત્ર નીકળી જાય એવી જબરજસ્ત વાતો કરતા. તો લોકો દોડીને આવતા
તે વખતે લોકોને તો પાછું કંઈ પરાઓમાં કોઈને મલાડને સાંતાક્રુઝને બોરીવલી પહોંચવાનું હોય, ટ્રેન પકડવાની હોય, પણ તોય 8 અને 8 ને 20 વચ્ચેની એમની જે વાતો કોઈ છોડે નહીં. ભલભલા લોકો ત્યાં આગળ આવતા, કોઈને આપણે પૂછીએ તો કે બહુ મજા આવે છે. યોગી મહારાજ એવી અદ્ભુત વાતો કરે છે. એમાં વાતોમાં આજે દ્રષ્ટાંતો હમણાં બધા આપ્યા, એવા લગભગ 2000 દ્રષ્ટાંતો યોગીજી મહારાજને મોઢે હતા. એમાં આવા જે છે બોધકથાઓ પણ આવી જાય, અને સત્સંગની પણ જે કેટલી બધી વાતો છે, બધા આખ્યાનો, મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના, નિષ્કુળાનંદ સ્વામીના, પર્વતભાઈના, આ બધી અદ્ભુત વાતો એ પોતે કરતા. પણ જે આખી એમની એક વાત કરવાની શૈલી, રજૂઆતની શૈલી, એકદમ સરળ ભાષા અને એકદમ નિખાલસતા, અને એટલી બધી સરળતાથી આખી વસ્તુનું એ ત્યાં આગળ રજૂઆત કરે તો ભલભલાને કોઈ જેને કહે ને કે જેને અનુભવ પણ ન હોય, પહેલી જ વાર વાત સાંભળતો હોય, એને પણ સોંસરી ઉતરી જાય. યોગી મહારાજની જે વાતો હતી એનો એક બીજો પણ મહિમા છે કે આજે કેવું છે કે આવી ધર્મની વાતો હોય, નીતિની કે આવી સત્સંગની વાતો હોય, એમાં જે આપણો જે પ્રૌઢ સમાજ જે છે, જે 35-40 વટાવી ચૂક્યો હોય, એને આનંદ આવે, કારણ કે નક્કી થઈ ગયું હવે આપણે ધીરે ધીરે કિનારે પહોંચી રહ્યા છે. એટલે હવે બધું આ જ આપણે સમજવાનું ને જીવનમાં ઉતારવાનું છે. પણ જુવાનિયા, હા, આમ એકદમ લોહીથી તરબતર અને આમ જે છે તેવા હોય, એ ક્યાંથી એને કોઈ દિવસ આ બધી સત્સંગની વાતોમાં રસ પડે જ નહીં. પણ યોગી મહારાજની વાતો સાંભળવા માટે એમની વાતોમાં કોઈ દિવસ ઉપનિષદના દ્રષ્ટાંત આવતા, પણ કોઈ ગહન એવા ઉપનિષદના કોઈ અર્થો કે કોઈ ભગવદ્ ગીતાની વાતો કે કોઈ બીજી એવી જેને કહીએ જ્ઞાનની વાતો શાસ્ત્રમાંથી ના આવે, દ્રષ્ટાંત બધા આવે, પણ છતાંય જે આપણે કહી શકીએ કે આમ 16થી તે 24, 30, 35 વર્ષના આ યુવાનો એ પણ જે છે એમની વાતો સાંભળવા માટે દોડતા. અને યોગી મહારાજ રોજ સવારે 5 વાગે મંગળ પ્રવચન કરતા. મુંબઈમાં હોય, ગોંડલમાં હોય, સારંગપુરમાં હોય, ગમે ત્યાં પોતે હોય, રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય, તો સવારે 5 વાગે મંગળ પ્રવચન થાય. વિચાર કરો, શિયાળાની કડકડતી ઠંડીમાં પણ છોકરાઓ જે છે, યુવકો, એ 5 વાગે ત્યાં દોડી જતા. બધાની એક જ તાન કે યોગી બાપાની વાણી આપણે ચૂકવી નથી, એ વાતો આપણે સાંભળવી છે. તો લોકો 5 વાગે, એ જમાનામાં તો અત્યારે બધી જે સુવિધાઓ છે રેકોર્ડિંગની એવી હતી ને, ત્યારે સ્પૂલના રેકોર્ડિંગ ને બધું હતું નાનું, તો એ લોકો લઈને આવી જાય અને જે છે બધા સાંભળે. છોકરાઓ, બધા યુવકો એમની વાતો નોંધ કરતા. આજે આપણે વિચાર કરો, ડૉક્ટર સ્વામીને, મહંત સ્વામીને બધા કોલેજમાં ભણેલા ને આમ જેને કે ઘણું બધું જે છે આલોકની રીતે બધા આગળ કહેવાય, પણ સવારના પરમાં સ્વામી વાત કરતા હોય, રાત્રે વાત કરતા હોય, ગમે ત્યારે વાત કરતા હોય, પણ એ બધી વાતો પાછી ટપકાય, કારણ કે એમની એક વાતો હતી. અત્યારે જે બધી આપણે વાતો સાંભળી, બોધકથાઓ, દ્રષ્ટાંત, એ તો હતું જ, પણ એમના જે જ્ઞાનની જે વાતો આવે ને, એ પણ એમની અનુભવની વાણી હોય ને, એટલી બધી સૂત્રાત્મક. જે હમણાં પંચતંત્રની આપણે વાત સાંભળી કે નાની સૂક્તિઓ, પણ એમાં જબરજસ્ત જેને કહીને વ્યવહારિક જ્ઞાન એ ભર્યું હોય, એમ યોગી બાબાના જે કથામૃતો હતા એમાં પણ એક નાના વાક્યોની અંદર પણ એટલું બધું જબરજસ્ત પોતે જે છે એ જ્ઞાન આપતા. અને એટલું બધું સરળતાથી, જે કહ્યું હમણાં કે પંડિત છે એ સરળ વાતને વધારે ક્લિષ્ટ કરે, અને જે સાધુ છે એ ક્લિષ્ટ ગમે તેવી જ્ઞાનની વાતો હોય એને સરળ કરીને આપણને સમજાવે. તો યોગી મહારાજ બહુ જ સૂત્રાત્મક ઉપદેશ આપતા. બધાને લખી લેવાનું મન થાય અને યાદ કરવાનું મન થાય. આવી જબરજસ્ત જે છે એમની એક કથા વાર્તા કરવાની શૈલી હતી, અને એવી એક શૈલીથી હજારો માણસો જે છે એ ત્યાં આગળ ખેંચાતા. મુંબઈ જ્યારે આવતા ત્યારે આખો લુહાણા સમાજ, એમાં હીરાલાલ સોઢા, જમનાદાસ કવિ, બધા આખા લુહાણા સમાજના એકદમ પ્રતિષ્ઠિતો. જે હીરાલાલ સોઢા હતા, આખા મુંબઈની અંદર ઇન્કમટેક્સ પ્રેક્ટિસની અંદર નંબર 1. પણ એ યોગી બાબા પાસે આવે ને આમ ગાંડા થઈ જાય. અને જ્યારે કથા વાર્તા થાય ત્યારે બધા એટલા ડોલતા હોય. મારવાડીઓ, મુરારકા શેઠ, જે મુરારકા મિલ્સ છે ને, એ પણ બરાબર તે વખતે વાતો સાંભળવા આવે અને કે યોગી મહારાજ બહોત બડો સાધુ, એસો સાધુ અમને દેખો નહીં. આવી બધી જે છે તે આખી એક લાગણી અને આવો અનુભવ હજારો મનુષ્યો જે કોઈ એમના સંપર્કમાં આવ્યા, અહીંયા પણ ઘણા બધા ભાઈઓ બેઠા છે, બધાને એનો અનુભવ છે. તો આવી રીતે યોગી મહારાજ આ એક પોતાની જે કથા વાર્તાની શૈલી હતી, દ્રષ્ટાંતો અને બોધકથાઓની જે શૈલી હતી, અને જે પોતે ભગવાનમાં રહીને જે બોલતા હતા, એનાથી
જબરજસ્ત અસર સમગ્ર યુવા સમાજ ઉપર અને ભક્ત સમાજ ઉપર તે વખતે એમણે પાડેલી. આજે પણ જ્યારે આપણે એમની કેસેટ સાંભળીએ છીએ, આમ કેસેટમાં ખોખારો ખાતા હોય અને કેસેટમાંથી જે આમ અવાજ નીકળે તો માણસ આમ જાગૃત થઈ જાય અને કંઈક એનો જુદો અનુભવ થાય, જુદા સ્પંદનો આપણે હૃદયમાં આમ એકદમ થવા માંડે કે આ કોઈક અલૌકિક દિવ્ય વાતો છે. એવી રીતે યોગી મહારાજે પોતે આ જોઈએ તો ખૂબ આ રીતે કથા વાર્તા કરી અને સ્વામિનારાયણ ભગવાનનો જે મહિમા, એમનું જે દિવ્ય જીવન અને કાર્ય અને એમના જે ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમનો જે મહિમા એ પ્રવર્તાવવાને માટે રાત દિવસ એમને પુરુષાર્થ કર્યો છે. પોતે ઘણીવાર કહેતા કે અમે કેટલીક વાત એવી હોય સિદ્ધાંતની કે જે હરિભક્તોના જીવનમાં એમને ઉતારવી હોય તો કે અમે આ બધી વાતો કરી, અમે જેને કહીએ ને કે નળ દુખાડી દીધા, અમારા નળ દુખાડીને એટલે એટલી બધી વાર અમે આ વાત તમને કરી છે, છતાં તમે કેમ સમજતા નથી, એમ પણ ઘણીવાર એ મીઠો ઠપકો આપતા. પણ આ રીતે જે યુવા સમાજ અને બધા ભક્ત સમાજનું ઉત્થાન થાય, એમણે ખૂબ આ પુરુષાર્થ કરેલો. આ પ્રસંગે આપણે ખાસ આ રીતે એમનું સ્મરણ કરીએ અને જે હમણાં વાત થઈ એ પ્રમાણે યોગી મહારાજની બોધ કથાઓ અને યોગીજી મહારાજની સત્સંગ આમ જાગૃત થઈ જાય અને કંઈક એનો જુદો અનુભવ થાય, જુદા સ્પંદનો આપણે હૃદયમાં આમ એકદમ થવા માંડે કે આ કોઈક અલૌકિક દિવ્ય વાતો છે. એવી રીતે યોગી મહારાજે પોતે આ જોઈએ તો ખૂબ આ રીતે કથા વાર્તા કરી અને સ્વામિનારાયણ ભગવાનનો જે મહિમા, એમનું જે દિવ્ય જીવન અને કાર્ય અને એમના જે ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમનો જે મહિમા એ પ્રવર્તાવવાને માટે રાત દિવસ એમને પુરુષાર્થ કર્યો છે. પોતે ઘણીવાર કહેતા કે અમે કેટલીક વાત એવી હોય સિદ્ધાંતની કે જે હરિભક્તોના જીવનમાં એમને ઉતારવી હોય તો કે અમે આ બધી વાતો કરી, અમે જેને કહીએ ને કે નળ દુખાડી દીધા, અમારા નળ દુખાડીને એટલે એટલી બધી વાર અમે આ વાત તમને કરી છે, છતાં તમે કેમ સમજતા નથી, એમ પણ ઘણીવાર એ મીઠો ઠપકો આપતા. પણ આ રીતે જે યુવા સમાજ અને બધા ભક્ત સમાજનું ઉત્થાન થાય, એમણે ખૂબ આ પુરુષાર્થ કરેલો. આ પ્રસંગે આપણે ખાસ આ રીતે એમનું સ્મરણ કરીએ અને જે હમણાં વાત થઈ એ પ્રમાણે યોગી મહારાજની બોધ કથાઓ અને યોગીજી મહારાજની સત્સંગ કથાઓ, આ બે પુસ્તક બહુ સુંદર છે. દરેક જે બધા ભાઈઓ બેઠા છે એ ઘરમાં વસાવવા જેવા છે. અને આપણે બાળકો પાસે જો વાંચીએ, અત્યારે કદાચ પંચતંત્રની વાતો કે બીજી બધી વાતો એ કદાચ આપણે જે છે તે કદાચ એટલી બધી આમ જે છે તે કદાચ ઉપયોગી ન નીવડે. પણ આ યોગી મહારાજની બોધ કથાઓમાં જેટલા સુંદર, સરળ, સાદા, સચોટ દ્રષ્ટાંતો છે, બાળકો પાસે આપણે રાત્રે બેસીને આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરતા હોય છે કે ઘર સભા કરવી. ઘણીવાર લોકોને પ્રશ્ન હોય છે કે ઘર સભામાં કરવું શું, કારણ કે આપણું પોતાનું પણ ઠેકાણું ન હોય અને આપણે પણ કંઈ બહુ જાણતા ન હોય તો શું વાત કરવી. પણ આ બોધ કથાઓ અને દ્રષ્ટાંત કથાઓ જે છે એ ખરેખર ઘર સભામાં પણ આપણે વાંચી શકીએ. બાળકોને એમાં જ્ઞાન સાથે એટલે ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય એવા એ પુસ્તકો છે. આપણે ખાસ વસાવી અને લાભ લઈએ એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.